આજે 16મી ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલું આ પદ અદ્ભુત પદ છે. ઊંડાણપૂર્વક ચિંતન કરીશું તો આપણને આ પદના શબ્દની ભીતરમાં ઉજળો એવો એકાંતિક ધર્મ યુક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શન થશે. ભગવાન સ્વામિનારાયણના કાર્યના દર્શન થશે. ભગવાન સ્વામિનારાયણની દિવ્ય વિભૂતિના દર્શન થશે. ભગવાન સ્વામિનારાયણે આપેલા પંચવર્તમાન અને સિદ્ધાંત અને ઉપાસનાની રીતિનીતિના દર્શન થશે. શ્રીજી મહારાજ આ લોકની અંદર પધાર્યા અને એમના સમયની અંદર એમણે 20 લાખ જેટલા સત્સંગી બનાવ્યા, 500 પરમહંસો બનાવ્યા. અને એ સમયની અંદર સમાજની અંદર ધર્મ તો હતો, પણ એ ધર્મ સૌ કોઈના જીવનની અંદર ટીલા ટપકા અને બાહ્ય આચરણ દ્વારા જ હતો. લોકોના કપાળમાં તિલક, ટીકા, ગળામાં કંઠી, યાત્રા કરવા જવું, દેવ દર્શને જવું, વ્રત ઉપવાસ કરવા, ગંગા ગોદાવરીમાં ડૂબકી મારવી, એમાં એ લોકોના ધર્મની સમાપ્તિ થતી હતી. સાધુના માટે કહો, ફકીરના માટે કહો કે ભક્તના માટે કહો, બાહ્ય ચિહ્નો ધારણ કરવા જીવો, એમનામાં ધર્મ હતો. શ્રીજી મહારાજે એકાંતિક ધર્મની સ્થાપના કરી. 500 સંતો એવા કડેધડ નિયમ ધર્મની અંદર બનાવ્યા. સંતોને માત્ર ભગવા વસ્ત્ર પહેરાવ્યા નથી. મહારાજે સંતોને માત્ર શિખાસૂત્ર ધારણ કરાવ્યા નથી. મહારાજે એમને એમના સાધુપણાનું જ્ઞાન આપ્યું છે. સંતોને પરિશુદ્ધ અને પરમ પવિત્ર બનાવવા માટેના શિક્ષાપત્રીમાં અને ધર્મામૃતની અંદર ને સત્સંગી જીવન ગ્રંથની અંદર ને વચનામૃત ગ્રંથની અંદર અક્ષરધામના નીતિ નિયમો, આચાર વિચાર બતાવ્યા છે. તમે સાધુ છો એટલે સૌથી પહેલા તમારા દિલમાં અને દિમાગની અંદર ભગવાન જેવું પરમ તત્વ અનંત કોટી બ્રહ્માંડની અંદર બિરાજમાન છે. એ ભગવાન સર્વોપરી છે, સદા સાકાર છે, કરતા હર્તા છે, પ્રગટ છે, અંતર્યામી છે, સર્વત્ર છે, સર્વશક્તિમાન છે. ભગવાનના અનંત અનંત ઉપકારો છે. આવું પ્રકારનું નિરંતર જાણપણાનું અનુસંધાન
સાધુના કપડાં પહેર્યા પછી હોય તો એને સાધુ કહેવાય. જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના રાખો. સૌ કોઈનું ભલું થાય, સૌ કોઈનું રૂડું થાય, સૌ કોઈ માયા મુક્ત થાય, સૌ કોઈ આ લોક અને પરલોકની અંદર સદાના માટે સુખિયા થાય, એવી ભદ્ર ભાવના સાથેનું જીવન જીવો અને ભગવાનને પ્રાર્થના કરો તો સમજો કે તમે ભગવા કપડાં પહેર્યા તે સાર્થક છે અને તમને સાધુ સંજ્ઞા મળે. આવા પરમ પવિત્ર સાધુ બનાવવા માટે શ્રીજી મહારાજે પોતાના 500 પરમહંસોને 5 વર્તમાન આપ્યા. નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું અને નિસ્નેહીપણું. આ 5 વર્તમાનમાં તમે કડેધડ વર્તો. તમારો અપમાન થાય, તિરસ્કાર થાય, તમને હડધૂત કરવામાં આવે, તમારી અવગણના કરવામાં આવે, તેમ છતાં પણ તમે એક ક્ષણના માટે પણ ક્રોધ ધારણ ન કરો. હસતા મોઢે ભગવાન કરતા હરતા છે એવું માનીને એ સહન કરો અને એમ માનો કે તમારો અપમાન અને તિરસ્કાર થાય છે તમારા જેવા સાધુના માટે શણગાર સમાન છે. મહારાજે સંતોને આજ્ઞા કરી કે આપણે સાધુ થયા ખાવા પીવા માટે અને વજન વધારવા માટે નહીં, મોજશોખ કરવા માટે નહીં, માનપાન મેળવવા માટે નહીં, પૂજા માટે અને ગાદી તકિયા માટે નહીં, આપણે ભગવાનનું ભજન કરવા માટે અને ભગવાનનું ભજન કરાવવા માટે સાધુ થયા છીએ. માટે ગામડે ગામડે ફરી વળો. જાઓ, મારી તમને આજ્ઞા છે. દિવસ દરમિયાન તમે 5 જણને વર્તમાન ધરાવીને સત્સંગી ન બનાવો ત્યાં સુધી તમારે તમારા મુખની અંદર અન્ન જળ લેવા નહીં. અને એ સંતોને આજે આપણે યાદ કરીએ, એમના ચરણ કમળમાં કરોડો કરોડો વંદન કરવાનું મન થાય. આ આજ્ઞાને શિરોમાન્ય કરીને શિર સાટે આજ્ઞાનું પાલન કર્યું છે. 5 જણને વર્તમાન ધરાવવા માટે, સત્સંગના માર્ગે દોરવા માટે એ સંતોએ કલાકોના કલાકોનો સમય ભૂખ્યા તરસ્યા કાઢ્યો છે, માર ખાધો છે, હડધૂત થયા છે. ખેડૂત ખેતરમાં હળ ચલાવતો હોય અને એને ઉપદેશની વાતો કરે, ઉનાળાના ધગધગતા તાપની અંદર સંતો ઉઘાડા પગે આ ખેડૂતની સાથે સાથે ખેતરમાં ચાલે અને પેલો ખેડૂત કંટાળીને ક્રોધાયમાન થઈને બળદને મારવા માટેનો લાકડી જેવો પરણો હોય એ આ સંતોને ઢોર માર મારે. સંતો આ માર થવાના કારણે બેવડ થઈને પૃથ્વી ઉપર ઢળી પડે તો પણ પાછા પડ્યા નથી. એમને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો અભાવ કે અવગુણ નથી આવ્યો. મનમાં એવો સંકલ્પ પણ નથી થયો કે મહારાજ સાધુના માટે આવા કડક નિયમ, મારે તો પણ એની પાછળ સત્સંગ કરાવવા માટે ચાલવાનો. માર ખાઈને, અપમાન ખાઈને, ભૂખ્યા રહીને, પગપાળા ચાલીને, કડક કડક નિયમ ધર્મનું પાલન કરીને સંતોએ આવા સત્સંગી સમુદાયને ઊભો કર્યો છે. મહારાજે આજ્ઞા કરી હતી સંતોને, ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ બિર્જને હે ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ સદે. હે સંતો, વિચરણ કરવા માટે જાઓ, ઉપદેશની વાતો કરો. તમને કોઈ મારે, ગાળ આપે, તાડન કરે, હડધૂત કરે, તેમ છતાં પણ તમે હસતા મોઢે સહન કરજો. એટલું જ નહીં, પરંતુ
એ મારનાર કે ગાળ દેનાર વ્યક્તિના આત્માનું ભલું થાય એવી ભદ્ર ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરજો. ત્યારે હું માનીશ કે તમે મારી સ્વામિનારાયણની ચૂંદડી ઓઢીને તમે મારા સાધુ થયા તે સાર્થક. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.